હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બેકરી જેવી ઘઉંના લોટની ક્રિસ્પી અને ટેસ્ટી ખારી બનાવીશું। તેના માટે 2 વાટકા રોટલીનો ઝીણો લોટ, 1 ચમચી આખું જીરું હાથેથી મસળી એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી જેટલું ઘી લીધું છે। બરાબર મિક્સ કરી અને જેમ જોઈએ એમ પાણી એડ કરી અને મીડિયમ એવો લોટ બાંધી લેશું। તો ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈએ। 1 વાટકીની અંદર 2 ચમચી કોર્નફ્લોર, 3 ચમચી જેટલું મેં ઘી લીધું છે। બરાબર મિક્સ કરી લેશું। તો આ રીતની થીક એવી સ્લરી તૈયાર કરી લીધી છે। હવે જે લોટ બાંધ્યો તો એને થોડી વાર માટે આ રીતના સરખો કરી પાટલી ઉપર લઈ 8 ભાગમાં આપણે કટ કરી લેશું। તો એક લુવો લઈ અને મોટી સાઇઝની રોટલી બનાવી લઈએ। તો જેવી રોટલી વણી એ રીતે રોટલી વણી લેવાની છે। તો કુલ મેં 8 રોટલી વણી લીધી। પાટલી ઉપર રોટલી લઈ આ રીતે સ્લરી લગાડી લેશું। તો ચારેય રોટલીને આ રીતે મેં સ્લરી લગાડીને તૈયાર કરી આ રીતે બંને સાઈડ વાળી આ રીતે રોલ તૈયાર કરી લીધો છે। તો 4 રોટલીમાં આટલી સ્લરી તૈયાર પૂરી થઈ ગઈ છે। તો બાકીની 4 રોટલી માટે નવી સ્લરી તૈયાર કરી લેવાની। તો આ રીતના સરસ લેયર પણ દેખાય છે। આ રીતે કટ કરી અને દબાવી અને વણી લેશું। 3 ભાગમાં કટ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ખારીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની। તો એકદમ ક્રિસ્પી ટેસ્ટી એવી ઘઉંના લોટની ખારી બનીને તૈયાર છે। તમે પણ બનાવો। આ વિડીયો ગમ્યો તો શેર, લાઇક, એન્જોય।